હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ એડીઓની ફાટવાની, વાઢિયા પડવાની સમસ્યા વધવા લાગે છે. ઠંડી અને ડ્રાય હવાના કારણે આપણી ત્વચામાં નમી ઓછી થઈ જાય છે, જેથી એડીઓ કઠણ અને ડ્રાય થઈ જાય છે. એના સિવાય જો આપણે પગને વધારે સમય પાણીમાં ડબોડીને રાખીએ તો પણ ત્વચાનું જે નેચરલ તેલ હોય છે એ ઓછું થઈ જાય છે. એડીઓ ફાટવા લાગે છે. આ ખાસ કરીને ત્યારે વધારે થાય છે જ્યારે આપણે શિયાળામાં લાંબા સમય સુધી કપડાં ધોતા હોઈએ. આ સમસ્યા એ મહિલાઓ માટે વધારે હોય છે જે લાંબા સમય સુધી ઘરના કામમાં વ્યસ્ત હોય, જેથી પગમાં વધારે દબાવ પડે છે. ફાટેલી એડીઓના લીધે પીડા પણ થાય છે અને જો ધ્યાન દેવામાં ના આવે તો ઘણા લોકોને એમાંથી લોહી પણ આવતું હોય છે. તમારી ફાટેલી એડીઓની સમસ્યા માટે આજે હું લઈને આવી છું એક એવો પાવરફુલ ઘરેલું ઉપાય જે તમારા પગને નરમ, મુલાયમ અને સુંદર બનાવવામાં તમારી મદદ કરશે. આ ઘરેલું ઉપાય ફક્ત ફાટેલી એડીઓને ઠીક જ નહીં કરે પરંતુ એને મુલાયમ પણ બનાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આની બધી જ સામગ્રી તમને ઘરમાં જ મળી જશે અને તમને ફાયદો જ કરશે. તો સૌથી પહેલાં આપણે લઈશું મીણબત્તી. દિવાળીમાં બચી ગયેલી ઘણી બધી મીણબત્તી આપણી પાસે પડી હોય છે. તૂટેલી હોય એ પણ તમે અહીંયા લઈ શકો છો. તો અહીંયા જે મીણબત્તી છે એ ફાટેલી એડીઓ ઉપર એક સુરક્ષા કવચ બનાવીને બહારની જે ઠંડી અને ડ્રાય હવા હોય એનાથી એનું રક્ષણ કરે છે. તો અહીંયા આપણે ચાકુની મદદથી જે મીણબત્તી છે એને કટ કરી લેવાની છે. તો અહીંયા તમારી પાસે વ્હાઈટ મીણબત્તી હોય કે પછી કોઈ પણ કલરની મીણબત્તી હોય, તમે અહીંયા કોઈ પણ મીણબત્તીનો ઉપાય છે એ કરી શકો છો. તો જો અહીંયા આપણે આ રીતના મીણબત્તી છે એને કટ કરી લેવાની છે. તો જો અહીંયા તમારે વધારે દિવસ માટે બનાવી અને તૈયાર કરવી હોય તો તમે અહીંયા એક પૂરી મીણબત્તી લઈ શકો છો, પણ અત્યારે હું ફક્ત અડધી મીણબત્તી લઈ રહી છું. તો અહીંયા જો અમે મીણબત્તીને કટ કરી લીધી છે. ત્યારબાદ હવે આપણે લઈ લઈશું નારિયેળ તેલ. નારિયેળ તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચામાં અંદર સુધી જઈને નમી પ્રદાન કરે છે અને ઇન્ફેક્શનથી પણ બચાવે છે. ત્યારબાદ આપણે લઈશું વિટામિન ઈ કેપ્સ્યુલ. વિટામિન ઈમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે ત્વચાની મરમ્મત અને નવી ત્વચાને નિખારવામાં સહાયક હોય છે. વિટામિન ઈની કેપ્સ્યુલ તમને આસાનીથી કોઈપણ મેડિકલ સ્ટોર પર મળી જશે. તો વિટામિન ઈની અંદરનું જે ઓઇલ છે એ આપણે કાઢી લેવાનું છે. વિટામિન ઈ છે એ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. તો હવે આને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. તો આની અંદર જેટલા પણ મેં ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેર્યા છે બધા જ તમને ઇઝીલી મળી જાય એવા છે અને ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સ તમને ઘરમાંથી જ મળી જશે. ત્યારબાદ હવે આપણે ગેસને ઓન કરી લઈશું અને જે આપણે મિશ્રણ બનાવ્યું છે એને આપણે આ રીતના પકડની મદદથી પકડી અને એને પીગળાવી લેવાનું છે. તો અહીંયા ગેસની આંચ છે મીડિયમ રાખવાની છે. આને તમે ડબલ બોઇલિંગ પ્રોસેસની મદદથી પણ પીગળાવી શકો છો, ગરમ પાણીની અંદર મૂકીને પણ હું અત્યારે એને ડાયરેક્ટ જ ગરમ કરી રહી છું. તો મીડિયમ ગેસ પર આપણે એને પીગળાવી લઈશું. ફક્ત 1 મિનિટની અંદર મિશ્રણ એકદમ લિક્વિડ બની જશે. ત્યારબાદ આપણે એને ઠંડુ થવા માટે થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું અને આને ભરવા માટે તમે અહીંયા કોઈ પણ કન્ટેનર લઈ શકો છો. તો અત્યારે હું વેસ્લિન જેલીનું જે કન્ટેનર આવે એનો ઉપયોગ કરી રહી છું. તમે અહીંયા કોઈ પણ કટોરી પણ લઈ શકો છો. ત્યારબાદ જે આપણે આ મિશ્રણ છે એને આપણે આની અંદર ભરી દેવાનું છે અને આપણે આની અંદર રેફ્રિજરેટરમાં મૂકી દઈશું 15 થી 20 મિનિટ માટે. જે મીણબત્તી છે ઇઝીલી જામી જાય છે, તો આપણે અહીંયા એને ફ્રીજની અંદર મૂકી દઈશું. તો એને 15 થી 20 મિનિટ બાદ હવે આપણે કાઢી લઈએ. તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતના જામી ગયું છે. તો અહીંયા આપણું મિશ્રણ તો બની અને રેડી થઈ ગયું છે. તો બહાર મળતી માર્કેટની મોંઘી ક્રીમ કરતાં આ મિશ્રણ તમને ખૂબ જ ફાયદેમંદ રહેશે તમારી ફાટેલી એડીઓ માટે. તો હવે એને કઈ રીતના યુઝ કરવાનું છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં 15 મિનિટ માટે પગને તમે ગરમ પાણીની અંદર ડીપ કરીને રાખો અને ત્યારબાદ કોઈ પણ સ્ક્રબની મદદથી પગને ઘસી લો, જેથી એની ડેડ સ્કિન હોય એ બધી નીકળી જાય. ત્યારબાદ મેં અહીંયા પગને એક સાફ કપડાથી પોછી લીધા છે અને અહીંયા આપણે 2 પોલિથીન પણ લઈ લઈશું. તો જુઓ, હવે આપણે આ જે ક્રીમ છે એને હાથની મદદથી જે જગ્યા પર આપણે ફાટેલી એડીઓની સમસ્યા હોય ત્યાં લગાવવાની છે. તો એકદમ હળવે હાથે લગાવી અને સારી રીતના એને માલિશ કરી લેવાની છે. આને તમે પૂરા પગ ઉપર પણ લગાવી શકો છો. આનાથી કોઈ પણ નુકસાન નથી થતું. આનાથી તમારા પગ એકદમ સોફ્ટ અને મુલાયમ બની જશે. આને તમે બનાવી અને 15 દિવસ માટે ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો. જો દરેક શિયાળાની અંદર આ ક્રીમ બનાવીને તમે રાખો છો તો તમારા પગની અંદર બિલકુલ પણ ફાટેલી એડીઓની સમસ્યા કે વાઢિયા પડવાની સમસ્યા તમને બિલકુલ પણ નહીં આવે. અને હા, આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરીને જલ્દીથી જણાવજો, જેથી મને આઈડિયા આવે કે તમે કયા લોકેશન પરથી વિડીયો જોઈ રહ્યા છો. ત્યારબાદ આપણે કોઈ પણ પોલિથીન લઈ લઈશું અને પોલિથીનને આ રીતના પગની અંદર પહેરી અને ગાંઠ લગાવી લેવાની છે. તમે અહીંયા મોજાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મોજાની અંદર ક્રીમ છે એ લાગી ના જાય એટલા માટે અહીંયા હું પોલિથીનનો યુઝ કરી રહી છું. આને આપણે ઓવરનાઇટ માટે રાખી દેવાની છે. જો તમારે ફાટેલી એડીઓની સમસ્યા વધારે પડતી હોય તો તમે આને દરરોજ કરી શકો છો અને જો ઓછી હોય તો તમે અઠવાડિયામાં 2 વખત આ ક્રીમને લગાવી શકો છો. ત્યારબાદ આપણે એને કાઢી લેવાની છે સવારે અને ત્યારબાદ તમે એને ગરમ પાણીથી વોશ કરી લો પગને. તમને બિલકુલ પણ પગની
પગની અંદર ફાટેલી એડીઓની સમસ્યા નહીં આવે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.